રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાવાની છે ત્યારે આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો, એક મહિલા અનામત અને 9 કારોબારી સમિતિ સભ્ય મળી કુલ 16 હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ છે। આ વખતે કાર્યદક્ષ પેનલ, સમરસ પેનલ અને એક્ટિવ પેનલે ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે, જેમાં દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે જંગ છે। જ્યારે ભાજપની લીગલ સેલને ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોવાથી આ વખતની ચૂંટણીમાં લડવાનું ટાળ્યું છે। ત્યારે જીત માટે ત્રણેય પેનલ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હવે પ્રમુખ પદમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર છે। તો રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં જંગ જામ્યો છે। પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણી અંગે વાત કરીએ કે કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણી, હાલ શું અપડેટ? આપને જણાવી દો કે રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન છે તે વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ કરી નાખવામાં આવ્યું છે। આ વખતે જે ત્રિપાંખિયો જંગ છે તે જામ્યો છે। ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો, એક મહિલા અનામત અને 9 કારોબારી સમિતિના સભ્યો મળી કુલ 16 હોદ્દેદારો માટે ચૂંટણી છે તે યોજાઈ છે। કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જે જંગ છે તે જામી છે, જેમાં કાર્યદક્ષમાંથી જે દિલીપ જોશી, બકુલ રાજાણી છે તે એક્ટિવ પેનલમાંથી અને પરેશ મારુ છે તે સમરસ પેનલ વચ્ચે જે જંગ છે તે જામ્યો છે। રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી કોણ બનશે તેના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે જે અગાઉ છે તે બકુલ રાજાણીની એક્ટિવ પેનલ છે તે જીતી ચૂકી હતી। તો બીજી તરફ આ વખતે સિનિયર જે વક્તાઓ છે તે ચૂંટણીથી અલગ રહ્યા છે, એટલે હવે જોવાનું તે રહેશે સાંજના સમયમાં ગમે ત્યારે જે પરિણામ છે તે મતદાન પૂર્ણ કર્યા બાદ જે આવી જશે ત્યારે કોણ વિજેતા થશે તેના ઉપર સૌ કોઈની નજર છે। જી આભાર લકીરાજ, માહિતી આપવા બદલ।